નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ તો થયો છે, પરંતુ શિક્ષણ કાર્ય ઠપ રહ્યું. અમદાવાદના કૃષ્ણનગરની શિવમ વિદ્યાલયમાં એક પણ શિક્ષક નથી. માધ્યમિક વિભાગમાં એક પણ શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. ઉચ્ચતર માધ્યમિકમાં પણ 3 શિક્ષકોની ઘટ. શાળામાં કાયમી પ્રિન્સિપાલથી લઈને પ્યુન સુધીના સ્ટાફની ભારે અછત જોવા મળી રહી છે. અમદાવાદ એ રાજ્યનું સૌથી મોટું શહેર છે અને અમદાવાદ શહેરની જ વાસ્તવિકતાની વાત કરવામાં આવે તો અમદાવાદની એક એવી શાળા છે જ્યાં માધ્યમિક વિભાગમાં એક પણ શિક્ષક નથી. જો અમદાવાદની જ આ પ્રકારની હાલત હોય તો અન્ય શહેરોની શું હશે તે આપ કલ્પી શકો છો. વાત કરવામાં આવે તો હાલમાં અમે ઉપસ્થિત છીએ કૃષ્ણનગર ખાતે આવેલી શિવમ શાળામાં, જ્યાં વિદ્યાર્થીઓ જે છે તે ભગવાન ભરોસે જે છે તે અભ્યાસ કરી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો ભણશે ગુજરાત કઈ રીતે, તે એક સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે શાળામાં શિક્ષકો જ નથી, જ્ઞાન સહાયકોની ફાળવણી હમણાં કરવામાં આવી છે, તેમ છતાં પણ શાળામાં એક પણ શિક્ષક જે છે તે આવ્યો નથી અને ફાળવણી જે છે તે જ કરવા ન આવી હોવાનું જે છે તે સામે આવ્યું છે. કૃષ્ણનગર ખાતે આ શિવમ વિદ્યાલય આવેલી છે, જેમાં અંદાજિત 160 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને એ આશાએ અભ્યાસ કરી રહ્યા છે કે તેમને શાળામાં એક સારો શિક્ષક જે છે તે ભણાવશે અને ક્યાંક ને ક્યાંક તેમનું ભવિષ્ય જે છે તે ઉજ્જવળ બનશે. પરંતુ શિક્ષકો જે છે તે થયા નથી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સંચાલકો દ્વારા 6 વાર રજૂઆત જે છે તે ડીઓ કચેરીમાં કરવામાં આવી છે કે અહીંયા ફાળવણી જે છે તે શિક્ષકોની કરવામાં આવે, પરંતુ શિક્ષકોની ફાળવણી જે છે તે કરવામાં નથી આવી. શિક્ષક તો દૂર રહ્યા, પરંતુ શાળામાં કાયમી આચાર્ય પણ નથી, પટાવાળા પણ નથી, ક્લાર્ક પણ નથી. એટલે તમામે તમામ જે મળવાપાત્ર છે તે પણ ભરતી ન થતાં ક્યાંક ને ક્યાંક સ્કૂલ જે છે તેમાં વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. આપણી સાથે સંચાલક છે, તેમની સાથે વાત કરશું. સાહેબ, શું કહેશો? શાળામાં એક પણ શિક્ષક નથી, કઈ રીતે ભણે છે તમારા બાળકો અહીંયા? હું શ્રી નરેન્દ્રસિંહ માનસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પ્રિન્સિપાલ અને મેનેજિંગ ટ્રસ્ટી, આજ રોજ આપ મીડિયાને જણાવું છું કે મારી શાળામાં 9 થી 10માં એક પણ શિક્ષક છે નહીં. જેમાં મારી માગણીઓ છે અંગ્રેજી સંસ્કૃત, ગુજરાતી સમાજ અને BSc BA ગણિત વિજ્ઞાન. આ અંગે મેં લગભગ ડીઓશ્રીને 6 વાર રજૂઆત કરેલી છે. 31/7/25, 6/6/25, 8/9/25, 6/9/25, 31/8/25 અને 11/10/25. છતાં આ દિન સુધી મને કોઈ શિક્ષક ફાળવવામાં આવેલો નથી. તદુપરાંત આપને જણાવવાનું કે મારી શાળામાં પટાવાળો નથી, કોમ્પ્યુટર નથી, શિક્ષક નથી, ક્લાર્ક શિક્ષક નથી, વ્યાયામ શિક્ષક નથી, ડ્રોઈંગ શિક્ષક નથી, લાઇબ્રેરિયન. આ બધી મારી માગણીઓ છે, છતાં મને આજ સુધી શિક્ષક મળતા નથી. તો આજ સુધી મીડિયાને મારી વિનંતી કે ઉપર રજૂઆત કરી અને કરે. તદુપરાંત અહીંયા ન્યુસન્સ એવું ઊભું કરેલું છે કે તમે એક ધારાસભ્ય થઈ ચૂક્યા, છતાં શિક્ષક નથી ફાળવવામાં આવતા? ના, હું મારી જાતે પણ રજૂઆત કરીને કેટલી વાર મેં ડેટો આપી, ડેટે લેખિત આપેલું છે. શું કહે છે ત્યાંથી? આમાં મારા મનમાં મગજમાં એવું છે કે શિક્ષકો ઉપરથી પાડવામાં આવે છે, પણ એનું લિસ્ટ ડીઓમાંથી જાય છે, પણ ડીઓની નીચે કામ કરનાર ક્લાર્કો આ મારી ફાઇલ ઉપર ના મોકલે કે આગી પાછી કરતા હોય કે ગમે તે કરતા હોય, પણ મને આજ દિન સુધી શિક્ષક મળ્યો નથી. શિક્ષક જે છે તે મળ્યો નથી. વિદ્યાર્થીઓને પણ પૂછશું કે તેઓ અહીંયા કેટલી પરેશાની જે છે તે ભોગવી રહ્યા છે, કારણ કે અલ્ટિમેટલી શાળામાં તેઓએ જ ભણવાનું છે અને તેઓએ પરીક્ષા જે છે પાસ કરવાની છે. બેટા, કયા ધોરણમાં અભ્યાસ કરે? ધોરણ 12માં. શિક્ષક નથી, શું પ્રોબ્લેમ થાય છે? ભણવામાં કાંઈ એ જ નહીં. સ્કૂલમાં એ ઓનલાઈન ભણીએ, કોઈ શિક્ષક જ નથી. કેવી રીતના પરીક્ષા નજીક આવી, કેવી રીતના પાસ થવાનું અમારે? તો પ્રોબ્લેમ તો થાય જ ને. એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક્સ જેવા વિષયો કેવી રીતે ભણો છો તમે? ઓનલાઈન ભણીએ છીએ. યુટ્યુબમાં સર્ચ મારીને સર લોકો જે હોય એ ભણાવે. જોઈ શકાય છે કે અહીંયા હાલમાં ક્લાસ જે છે તે ઓનલાઈન શરૂ કરવામાં આવ્યો છે અને એ ઓનલાઈનના માધ્યમથી જ વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. એટલે શું નામ છે તમારું? પાયલ રાઠોડ. પાયલ. શું તકલીફ પડે પાયલ અહીંયા ભણતા? શિક્ષકો નથી, કઈ રીતે ભણો છો? શિક્ષક નથી. મેન વિષય અમારો ઇંગ્લિશ છે, એના શિક્ષક તો આવવા જોઈએ ને. બીજા મહિનામાં પરીક્ષા છે, અમે શું લખીએ પેપરમાં? કોઈ બી ચેપ્ટર ચાલ્યું નથી, અમારા પેપર સોલ્વ નહીં થતા. શું કરીએ? કેટલી તકલીફ પડે અહીંયા? પડે છે, બધી વાતની તકલીફ પડે છે. સ્ટુડન્ટો બી અમુક આવે, અમુક ના આવે, બધું એવું જ છે.
શાળામાં શિક્ષકો નથી અને આર્ટ્સના પણ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. તેમાં પણ કહી શકાય કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે, પરંતુ ન તો શિક્ષકો છે ન તો પટ્ટાવાળાઓ છે. તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો હાલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ જે છે તે ભોગવી રહ્યા છે, કારણ કે અલ્ટિમેટલી જે છે તે બાળકોને પાસ થવાનું જે છે તે અહીંયા અઘરું પડી ચૂક્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ શાળામાં બાળકોને તે નથી આપવામાં આવતી. અનેકવાર શાળા સંચાલકો માંગ કરી રહ્યા છે કે પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવામાં આવે, જેથી તેઓ પોતાની રીતે અહીંયા શિક્ષકોની ભરતી કરી શકે, પરંતુ તે જે છે તે કાયદો રદ કરી દેવામાં આવ્યો છે. અને હવે જ્ઞાન સહાયકનો નિયમ લાવતા જે છે તે જ્ઞાન સહાયકો પણ જે છે અહીંયા ન ફળવાતા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ સરકાર જે છે તે શું એક્શન લે છે. કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ,